માંગરોળ પીજીવીસીએલ કર્મચારીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ ચાવડા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ બજરંગવાડીમાં યોજાયો હતો, જેમાં પ્રથમ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। પીજીવીસીએલ અધિકારી દુલેરા સાહેબ દ્વારા પ્રથમ નારિયેળ અને પડો આપી વિદાય અપાઈ હતી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। માંગરોળ પીજીવીસીએલના લાઇન ઇન્સ્પેક્ટર તરીકે પીજીવીસીએલમાં ફરજ ઉપર નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક નોકરીમાં 40 વર્ષ પૂર્ણ કરતા માંગરોળના કાંતિભાઈ ચાવડા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા બજરંગવાડીમાં પીજીવીસીએલ અધિકારીઓ, સ્ટાફ કર્મચારીઓ, અલગ અલગ વિભાગના અધિકારીઓએ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મિત્ર મંડળની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આગેવાનો દ્વારા કાંતિભાઈએ નોકરી દરમિયાન કરેલ કામગીરીની આવડત અને તેમની સૂઝબૂઝને બિરદાવી હતી। સાથે સાથે તેમની સામાજિક સેવાઓ માટે તેમને ખૂબ બિરદાવ્યા હતા। આ અવસરે કાંતિભાઈને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી, લીનેશભાઈ સોમૈયા, ડીવાયએસપી દિનેશ કોડિયાતર, મેરામણભાઈ યાદવ, મુસ્લિમ સમાજના પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, બીઆરએસ કોલેજ પ્રિન્સિપાલ પુરોહિત સાહેબ, કાર્યક્રમના અધ્યક્ષ પીજીવીસીએલ અધિકારી દુલેરા સાહેબ તેમજ આગેવાનો દ્વારા નારિયેળ પડો આપ્યો હતો। આ સાથે પીજીવીસીએલ અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા તેમજ ધાર્મિક સંગઠનો દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ મોમેન્ટો આપી સન્માનિત કરી ભાવભેર વિદાય આપી હતી। કાંતિભાઈ પોતાની નિવૃત્તિનો સમય પરિવાર સાથે તેમજ સમાજ સેવામાં અને હનુમાન દાદાની સેવામાં પસાર કરશે તેવું જણાવ્યું હતું।